વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના કમિશનર મહિલા અને બાળ વિકાસ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ પોષણ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના ઘટકો વિશે આપણે શીખ્યા છીએ અને પોષણ અભિયાનના વિવિધ ઘટકોમાં ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ ILA મોડ્યુલ એ ખૂબ અગત્યનો ઘટક છે. આ ILA મોડ્યુલમાં કુલ 21 પ્રકારના મોડ્યુલ આવેલા છે અને 21 મોડ્યુલની આપણે દર મહિને એક મોડ્યુલ શીખીએ છીએ. ગત મહિને આપણે મોડ્યુલ નંબર 5 નબળા નવજાત શિશુની ઓળખ અને કાળજી કેવી રીતે લઈ શકાય તેના વિશે આપણે શીખ્યા હતા અને આજે આપણે મોડ્યુલ 6 વિશે શીખવાના છીએ. આ મોડ્યુલ 6 છે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચનું, તે આહારલક્ષી વૈવિધ્યતા અને ઉપરી આહાર એના વિશે છે. મોડ્યુલ આપણે શરૂઆતમાં એક પ્રેઝન્ટેશન મારફતે એની ચર્ચા કરીશું કે આ મોડ્યુલમાં શું શું અગત્યતા છે, શું મહત્ત્વ છે મોડ્યુલનું, અને ત્યાર પછી આ જ મોડ્યુલને લગતો જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચાને એક નાનકડા વિડીયો સ્વરૂપે પણ નિહાળીશું, જેથી કરીને આપણે વધારે સ્પષ્ટ થઈ શકીએ અને સારી રીતે સમજી શકીએ. તો આપણે પ્રેઝન્ટેશન જોઈએ. સૌપ્રથમ એ બાબતની આપણે ખાતરી કરવાની છે કે પરિવાર જે ખોરાક લે છે તે તમામ પ્રકારનો ખોરાક બાળક પણ મેળવે. તો આવું એક આપણે તમામ આંગણવાડી કાર્યકર બહેનો આવું એક ટેબલ બનાવી શકે, એક કોષ્ટક બનાવી શકે અને નીચેનામાંથી કયા કયા ખોરાક આપવા જોઈએ એમાં લાભાર્થીઓ અથવા તો બાળકોના જે મધર્સ છે એ શું માને છે. કયો ખોરાક, તો ખોરાકનો પ્રકાર 7 થી 8 મહિનાના બાળકને આપવું જોઈએ કે નહીં, અથવા તો 12 થી 15 મહિનાના બાળકને આપવું જોઈએ કે નહીં. તો ઘટ્ટ દાળ, અર્ધઘટ્ટ ખોરાકથી આપણે બાળકને ખોરાકની શરૂઆત કરીએ છીએ. બાળક 6 મહિનાનું શરૂ થાય એટલે માતાના દૂધ સિવાય ઉપરી આહારની જરૂરિયાત પડે છે. એટલે આપણે સેમી સોલિડ ફૂડ, અર્ધઘટ્ટ પ્રકારનો ખોરાકથી બાળકને ઉપરી આહાર આપવાનું શરૂ કરીએ છીએ. તો અર્ધઘટ્ટ દાળ આપવી કે નહીં એમાં લાભાર્થીઓ સાથે વાત કરીને આપણે અહીંયા લખવું જોઈએ, ખરું અથવા ખોટાની નિશાની કરવી જોઈએ. ખીચડી 7 થી 8 મહિનાના બાળકને આપવી જોઈએ કે નહીં, 12 થી 15 મહિનાના બાળકને આપવી જોઈએ કે નહીં. લીલા શાકભાજી, ખાદ્ય તેલ, ઘી, માખણ, પપૈયા આપણે છૂંદીને અથવા તો મસળીને આપવાના હોય છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર ખોરાક, ગાય અથવા ભેંસનું દૂધ અને દહીં, આ પ્રકારના ખોરાકો બાળકોને આપવા જોઈએ કે ના આપવા જોઈએ તે બાબતે લોકો શું માને છે એની એક ચર્ચા કરી અને લાભાર્થીઓના જે કાળજી રાખતા હોય બાળકોના, એ કાળજી રાખનાર લોકો સાથે ચર્ચા કરી અને આ ખરું અથવા ખોટું એની સામે કરવું જોઈએ, જેથી કરીને લોકો શું માને છે તે આપણને ખબર પડે અને આ ખોરાક એમને આપવા માટે આપણે સમજાવી શકીએ. કયા કયા પ્રકારના ખોરાક આપવાના છે, તો 7 થી 8 મહિનાના બાળકને ખોરાકની નીચેની વસ્તુઓ આપી શકાય. આગળ આપણે જોયું તે પ્રમાણે ખીચડી, ઘટ્ટ દાળ, તેલ, ફળ, દૂધ અથવા દૂધની આઇટમો, પનીર, દહીં, લીલા શાકભાજી, આ બધી જ વસ્તુઓ બાળકોને આપી શકાય. શું શું નથી આપવાનું? 7 થી 8 મહિનાના બાળકને જ્યારે આપણે ખોરાક આપવાનું શરૂ કરીએ છીએ તો શું નથી આપવાનું? તો બિસ્કિટ નથી આપવાના. આજે આપણે જોઈએ છીએ કે બાળકોને દુકાનથી લઈ અને તૈયાર પડીકા, પેકેટ્સ, પેપી અથવા તો કુરકુરે આવી બધી વસ્તુઓ આપી દઈએ છીએ, પણ આ બધી વસ્તુઓ આપવાનું નથી. દાળનું પાણી પણ આપવાનું નથી. અર્ધઘટ્ટ દાળ આપવાની છે, પણ દાળનું પાણી, માત્ર દાળના પાણીમાં કોઈ પોષક તત્વો હોતા નથી, એટલે દાળનું પાણી નથી આપવાનું, પણ અર્ધઘટ્ટ દાળ, બાફેલી દાળ અર્ધઘટ્ટ હોય તેવી આપવાની છે. ચા નથી આપવાની અને દૂધનો પાવડર પણ આપવાનો નથી. તો આ વસ્તુઓ બાળકોને આપવાની નથી. ખોરાકના વિવિધ સ્ત્રોતનું કંઈક ને કંઈક મહત્ત્વ છે. તો દરેક પ્રકારનો ખોરાક, વિવિધ પ્રકારના આહાર જૂથો હોય છે અને દરેક પ્રકારના ખોરાકનું આપણા શરીરમાં એક અલગ પ્રકારનું કામ હોય છે, જે આપણને પોષક તત્વો પૂરા પાડે છે અને આપણા શરીરનો વિકાસ થાય છે. તો વિવિધ પ્રકારના જે ખોરાકો છે એ કયા પોષક તત્વો આપણને પૂરા પાડે છે તેની માહિતી આપણે જોઈએ.
તો વિવિધ પ્રકારના અનાજ જેમ કે બાજરી, જુવાર, ઘઉં વગેરે અનાજ આપણે ખાવામાં લઈએ છીએ. તો આ અનાજમાંથી આપણને શું મળે છે? તો અનાજમાંથી આપણને ખૂબ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ એ એક એવી ઉર્જા છે જેની શરીર અને તેના અંગોના સંચાલન કરવામાં તથા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આપણને હૂંફાળા રાખવા માટે જરૂર હોય છે. એટલે આપણા શરીરને એક ઉર્જા અથવા તો હૂંફ મળી રહે તે માટે કાર્બોહાઈડ્રેટ્સ જરૂરી છે. બટાકા જેવા કંદમૂળ હોય છે એ પણ આપણને કાર્બોહાઈડ્રેટ્સ આપે છે, પરંતુ અનાજમાં કાર્બોહાઈડ્રેટ્સની સાથે સાથે થોડા પ્રોટીન પણ હોય છે જે કંદમૂળમાં હોતા નથી. એટલે અનાજ આપણને કાર્બોહાઈડ્રેટ્સ આપે છે અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. કઠોળ અને કઠોળની શીંગ અથવા તો કવચવાળા ફળ પ્રોટીન માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. જે લોકો માંસાહાર નથી કરતા તેમના માટે કઠોળ અને કઠોળની શીંગ પ્રોટીન માટેનો ઉત્તમ સ્ત્રોત છે. ઇમારત કોઈ આપણે બનાવીએ તો ઇમારતમાં ઈંટનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ આપણા શરીરના ઘડતર માટે પ્રોટીનનું મહત્ત્વ હોય છે. ચેપી રોગોના રક્ષણ માટે પણ પ્રોટીન ખૂબ જ મહત્ત્વનું છે. ફળો વિટામિન અને ખનિજ દ્રવ્યોનો સારો સ્ત્રોત છે, ખાસ કરીને ઝીંક. તો કઠોળ પ્રોટીન માટે આપણા જીવનમાં આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું છે. તો કઠોળ આ માટે આપણે લેવું જોઈએ. આગળ પીળા કે નારંગી રંગના શાકભાજી અને ફળો, કોળું, ગાજર, પપૈયા, કેરી, આ બધા જે આખા ફળ કે પીળા કે નારંગી રંગના છે તે વિટામિન એના સારો સ્ત્રોત છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ ઈંડા ખાતા નથી, વિટામિન એ આપણી આંખોને તંદુરસ્ત રાખવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. તો વિટામિન એ આપણા આંખોના તેજને સારું કરે છે અને આંખોની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. ઝાડા, ન્યુમોનિયા અને ઓરીના ચેપ સામે રક્ષણ પણ વિટામિન એ આપે છે. તો આ પીળા રંગના અને નારંગી રંગના શાકભાજી અને ફળો છે તે આપણે જો આહારમાં સામેલ કરીએ તો આપણે વિટામિન એ મેળવી શકીએ છીએ અને તેનાથી આપણી આંખોને તંદુરસ્ત રાખી શકીએ છીએ. લીલા પાંદડાવાળા શાકભાજી, આહારમાં એક જૂથ છે શાકભાજી અને એમાં પણ લીલા પાંદડાવાળા શાકભાજી. વિવિધ પ્રકારની ભાજી જે લોહ તત્વ અથવા તો આયર્ન માટે વિટામિન એ અને બીનો સારો સ્ત્રોત હોય છે. આ લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરમાં નવું લોહી બનાવવા માટે અને શરીરની શક્તિ માટે ખૂબ મહત્ત્વનું છે. આપણે કોઈ પણ સગર્ભા સ્ત્રી અથવા ધાત્રી માતા કે કોઈ પાંડુરોગ અથવા એનિમિયાથી પીડાતા વ્યક્તિઓને જોઈશું તો એ લોકોને આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું સલાહ આપતા હોઈએ છીએ. તો આપણે અહીંયા એ જોઈ શકીએ છીએ કે તેમાંથી આપણને લોહ તત્વ અને વિટામિન એ અને બી સારા પ્રમાણમાં મળી રહ્યું છે. માટે લીલા પાંદડાવાળા શાકભાજીને પણ આપણા ખોરાકમાં આહારમાં સામેલ કરવું જોઈએ. ખાદ્ય તેલ, તમામ પ્રકારની ખાદ્ય ચરબી અને તેલ શક્તિના ભરપૂર સ્ત્રોત છે. જો કે થોડા પ્રમાણમાં લેવામાં આવતી ખાદ્ય ચરબી તેલ પૂરતી શક્તિ આપણને પૂરી પાડે છે. જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી, જે આહાર જૂથો વિશે આપણે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો તેનું અહીંયા ચિત્રમાં બતાવ્યું છે. અનાજ વિવિધ પ્રકારના લેવા જોઈએ. કઠોળની શીંગ દર્શાવી છે ચિત્રમાં. લીલા પાંદડાવાળા શાકભાજી બતાવ્યા છે. પીળા અને નારંગી રંગના શાકભાજી અને ફળો, કોળું છે, કેળા છે, પપૈયું છે, આ બધી વસ્તુઓ બતાવી છે. કંદમૂળ, જે બટાકાની આપણે વાત કરી તો કંદમૂળ આહારમાં સામેલ કરવા જોઈએ અને ખાદ્ય તેલ અથવા તો ઘી, આ વસ્તુઓ જુદા જુદા પ્રકારના ખોરાક અથવા તો આહારના જૂથો છે તેને આપણે આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. અને દરેકનું આપણા શરીર માટે અલગ પ્રકારનું મહત્ત્વ અને અલગ પ્રકારનું કાર્ય છે. એટલે આ જુદા જુદા પ્રકારના આહાર આપણે જો સામેલ કરીએ તો કોઈપણ પ્રકારના પોષક તત્વોની ઉણપ આપણને ન રહે. ખોરાકના દરેક સ્ત્રોતનું અલગ મહત્ત્વ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિવિધ પ્રકારના ખોરાક આપણને વિવિધ પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે જેની આપણને જીવવા અને તંદુરસ્ત રહેવા માટે જરૂર હોય છે. દૂધ અને દહીં, એમાંથી આપણને શું મળે છે? તો જે લોકો માંસ કે ઈંડા ખાતા નથી તેમના માટે દૂધ અને દૂધની બનાવટો સારા પ્રમાણમાં પ્રોટીન આપે છે. તે વિટામિન એ, ડી અને કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે.
દૂધ અને દહીંમાંથી વિટામિન એ, ડી અને કેલ્શિયમ પણ આપણને સારા પ્રમાણમાં મળે છે. વિટામિન ડી અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવા માટે ખૂબ જરૂરી છે. તો વિવિધ પ્રકારના ખોરાકનો વિવિધ પ્રકારના પોષક તત્વો આપણા શરીરને પૂરા પાડે છે. પ્રોટીનથી ભરપૂર અન્ય કયા કયા ખોરાક છે? જે કુટુંબો માંસાહાર કરતા હોય તેઓ વધુ પ્રમાણમાં પ્રોટીન, વિટામિન એ અને ડી પૂરા પાડતા ખાદ્ય પદાર્થો ખવડાવવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ ખોરાક યોગ્ય રીતે રાંધેલ, નરમ અને મસળેલ હોવો જોઈએ. આવા ખોરાક બાળકને આપી શકાય. નાના બાળકોને કેવા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે? અને બાળકોને પુખ્ત વયના લોકો કરતાં પણ વધુ પ્રમાણમાં વિવિધતાવાળા ખોરાકની જરૂર પડે છે. તેના કારણો નીચે મુજબના છે. તો બાળકોને ખાસ કરીને વૃદ્ધિ પામતા હોય છે, એટલે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાતવાળા વિવિધ પ્રકારના ખોરાકોની જરૂર પડે. તો વૃદ્ધિ અને વિકાસ. સમગ્ર બાળપણ દરમિયાન બાળકની ઊંચાઈ અને વજન વધતા હોય છે, ખાસ કરીને માતાના ગર્ભમાં અને પ્રથમ 2 વર્ષ દરમિયાન. તેનો અર્થ એ થાય કે હાડકાની લંબાઈ વધે છે, સ્નાયુઓ વિકસે છે અને તમામ આંતરિક અવયવો મોટા બને છે. આ વૃદ્ધિ માટે દરેક પ્રકારના પોષણની જરૂરિયાત રહે છે. વૃદ્ધિમાં મદદરૂપ બનવા માટે પ્રોટીન, વિટામિન, આયર્ન એટલે કે લોહ તત્વ, ઝીંક અને ખૂબ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી આવશ્યક છે. અને આ બધા જ પોષક તત્વો આપણે જે આહાર જૂથોની ચર્ચા કરી એ બધા જ પ્રકારના આહાર જૂથો જો આપણે આપણા આહારમાં સામેલ કરીએ, બાળકોને તમામ પ્રકારના આહાર જૂથોમાંથી જમવાનું આપીએ, તો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો બાળકને મળી રહે છે. પ્રોટીન એ શરીરના બંધારણ માટે, શરીરના વિકાસ માટે ખૂબ જ અગત્યનું પોષક તત્વ છે. એટલે પ્રોટીન ખૂબ જ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. બીજું, શેના માટે પોષક તત્વોની બાળકને જરૂર પડે છે અથવા કેવા પોષક તત્વોની જરૂર પડે છે? તો શીખવા માટે. આપણે એ શીખી ગયા છીએ કે બાળકના મગજનો 80થી 85% વિકાસ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી વિકસી જાય છે. 2 વર્ષ સુધીમાં બાળકનું મગજ પુખ્ત વ્યક્તિના જેટલું વિકસી જાય છે એવું કહેવાય છે. બાળક ઝડપથી શીખે છે અને તે જેમ જેમ આજુબાજુની દુનિયાને જોવે છે, સાંભળે છે અને સ્પર્શ કરે છે, તેમ તેની યાદશક્તિ વધતી જાય છે. મગજના વિકાસ માટે દરેક પ્રકારના પોષણની જરૂર પડે છે અને તેમાં કોઈપણ પ્રકારની ઉણપ શીખવાની પ્રક્રિયા ધીમી પાડે છે. જેથી તમામ પ્રકારના આહાર જૂથોમાંથી તમામ પ્રકારના પોષક તત્વો મળે તે પ્રકારનો ખોરાક આપણે લઈએ અથવા બાળકને આપીએ, તો બાળકની શીખવા માટેની જે પ્રક્રિયા છે એ ધીમી ના પડે. ત્રીજું કારણ શું છે? તો બાળક પ્રવૃત્તિશીલ થાય છે. જેમ બાળક મોટું થાય છે તેમ પ્રવૃત્તિમય થતું જાય છે. દર મહિને બાળક વધુને વધુ પ્રવૃત્તિઓ કરતું થાય છે અને વિવિધ પ્રવૃત્તિઓ બાળક કરતું હોય છે. એટલે આ પ્રવૃત્તિઓ કરવા માટે પણ બાળકને પોષણની જરૂર પડે છે. બાળક રમે છે, એનું મૂવમેન્ટ વધે છે, બાળકના વધુ લોકો સાથે મૈત્રીપૂર્ણ બને છે, એકબીજાની સાથે રમત રમે છે અને તેના શરીરની હલનચલનની પ્રક્રિયા પણ વધે છે. માટે યોગ્ય પ્રવૃત્તિ વિના બાળકની બુદ્ધિ કે શીખવાનું યોગ્ય રીતે થતું નથી. પ્રવૃત્તિ કરવા માટે ખૂબ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે અને તેમાં ખૂબ જ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી વપરાય છે. જેથી કરીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે બાળકને જુદા જુદા પ્રકારના ખોરાકની જરૂર પડે છે અને એ ખોરાકમાંથી આપણને વિવિધ પ્રકારના શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. તો ત્રીજું અગત્યનું કારણ, વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર, પ્રવૃત્તિ કરતું થાય બાળક એટલે એને વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. ચોથો અગત્યનો મુદ્દો છે કે બાળકને કેમ વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. તો બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ રમતું થાય, હરતું ફરતું થાય, એવા સંજોગોમાં એને બહારના ચેપ લાગવાની પણ શક્યતાઓ રહે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ બીમાર પડવાની પણ શક્યતાઓ રહે છે. તાવ, શરદી, ઝાડા અને ઉધરસ થયા કરે છે. તેના શરીરને ચેપ સામે લડતા શીખવા માટે તેને વિવિધ પ્રકારના આહારલક્ષી
પોષક તત્વોની જરૂરિયાત રહે છે. પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનો અભાવ તેની માંદગીનો સમયગાળો વધારી શકે છે. જો બાળકને પૂરતું પોષક તત્વો મળે તેવો ખોરાક આપણે ન આપ્યો હોય, એના શરીરને પૂરતા પોષક તત્વો ન મળતા હોય, તો બીમાર થયેલું બાળક ઝડપથી સાજું થતું નથી. એની માંદગીનો સમયગાળો વધી શકે છે. પણ તેની સામે યોગ્ય ખોરાક અને પૂરતા પોષક તત્વો બાળકને જો મળતા હોય તો ઝડપથી બાળક બીમાર થયું હોય તો પણ સાજું થઈ જાય છે. અને આવા સંજોગોમાં બાળકનું વજન પણ ઘટી શકે છે અને તે ગંભીર રીતે બીમાર પણ પડી શકે છે. તો આ 4 પ્રકારના મુખ્ય બાબતો છે કે જે બાળકને વૃદ્ધિ માટે, શીખવા માટે અને ચેપ સામે લડવા માટે અને આ બાબતો માટે બાળકને પોષક તત્વોની જરૂરિયાત રહે છે. નાના બાળકોને કેવા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે તો અહીં બતાવ્યું છે. બાળકની વૃદ્ધિ જે ઊંચાઈ માપતું હોય એવું એક ચિત્ર બતાવ્યું છે. બાળક વૃદ્ધિ પામે છે, નવું નવું શીખે છે. બાળક જે લખતા વાંચતા અથવા તો રમત રમતા પ્રવૃત્તિશીલ થાય છે, એટલે એને વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. પરિવારમાં ઉપલબ્ધ વિવિધતાવાળો ખોરાક બાળકને આપી શકે તે માટે આપણે તેને કેવી રીતે મદદ કરી શકીએ? તો બાળકને કઈ ઉંમરથી વિવિધ પ્રકારનો ખોરાક આપી શકાય? તો આપણે બધા જ જાણીએ છીએ અને દર માસના 3જા મંગળવારે આપણે અન્નપ્રાશન દિવસ ઉજવીએ છીએ. બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધીમાં તે ખાઈ શકે તેવા તમામ ખોરાક તે પચાવી શકે છે. પરંતુ ખોરાક નરમ હોવો જોઈએ અને તીખો ના હોવો જોઈએ. એટલે કે બાળક ખાઈ શકે તે પ્રકારનો ખોરાક બાળકને આપી શકાય. જેમ વહેલા બાળકને વિવિધતાવાળો ખોરાક આપવામાં આવે તેમ તે વિવિધ સ્વાદ અને વિવિધ પ્રકારનો ખોરાક સ્વીકારવાનું શરૂ કરે છે. એટલે બાળકને જ્યારે આપણે ઉપરી આહાર આપવાની શરૂઆત કરીએ ત્યારે આપણે ફક્ત એક જ વસ્તુ, ઢીલી ખીચડી કે બાફેલી દાળ કે અન્ય કોઈ અર્ધઘટ પ્રવાહી, રાબ વગેરે એક જ પ્રકારનો ખોરાકથી શરૂઆત કરવાની છે એવું નથી. પણ વિવિધતા ઉમેરતા જવાનું છે, જેથી બાળક વિવિધ પ્રકારના ખોરાકો સ્વીકારવાનું શરૂ કરે. પણ શરૂઆતના સમયે જો આપણે એક જ પ્રકારનો ખોરાક આપીએ, લાંબા ગાળા સુધી એક જ પ્રકારનો ખોરાક આપે, તો એને એક જ પ્રકારના ખોરાકની આદત વધારે પડે અને અન્ય ખોરાક ભવિષ્યમાં સ્વીકારે નહીં ઝડપથી, એવું બની શકે. તો એટલા માટે પૂરક આહારની સાથે આહારમાં વૈવિધ્યતા પણ લાવવાની છે. 1 વર્ષ સુધીમાં બાળક ચાવી શકે છે અને ઘરે બનનાર મોટાભાગનો ખોરાક ખાઈ શકે છે. એટલે પરિવારમાં બનતા તમામ પ્રકારના ખોરાકને આપણે આપી શકીએ છીએ. બાળકને વિવિધતાવાળો ખોરાક આપવાની શરૂઆત આપણે કેવી રીતે કરી શકીએ? તો આહારમાં ઉમેરવામાં આવતી વસ્તુઓની સંખ્યા ઉમેરો. મોટાભાગના પરિવારો 6 માસની ઉંમરે દાળ ભાત અથવા ખીચડી કે દાળમાં પલાળેલી અને મસળેલી રોટલી આપવાથી ખોરાક આપવાની શરૂઆત કરે છે. જો આ ખોરાક ખૂબ જ નરમ અને તીખો ન હોય તો બાળક થોડા દિવસમાં આ ખોરાક લેવાનું શીખી જશે. અને આવું ભોજન દિવસમાં 2 થી 3 વખત આપવું જોઈએ. આપણે કયા બાળકને કેટલો પ્રમાણમાં ઉપરી આહાર આપવો જોઈએ તેના વિશે પણ અગાઉ શીખ્યા છીએ. એટલે 7 માસથી 9 માસની ઉંમરવાળા બાળકો કે જેને આપણે ઉપરી આહાર શરૂ કરીએ છીએ, તેવા બાળકોને દિવસમાં 200 ગ્રામ અથવા 2 બાઉલ ચોક્કસ માપ અથવા તો કદના એટલો ખોરાક એને આપવો જોઈએ. અહીંયા પણ લખ્યું છે કે આવું ભોજન બાળકને દિવસમાં 2 થી 3 વખત આપવું જોઈએ. અન્ય આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો બાળકને ખોરાક લેવાની આદત પડ્યા બાદ વારાફરતી અન્ય ખોરાક ઉમેરી શકાય. એટલે જુદા જુદા પ્રકારના ખોરાક આપવા જોઈએ. ઘરે બનનાર કોઈપણ ખોરાક બાળકને આપી શકાય. શાકભાજી મસળીને દાળ અથવા ભાત સાથે પણ આપી શકાય. તેલ અથવા ઘી ખોરાકમાં ઉમેરી શકાય. દૂધ, દહીં પણ ઉમેરી શકાય. અને આ બધું કરીએ તો આહારમાં વિવિધતા આપણે લાવી શકીએ છીએ. પ્રાણીજન્ય સ્ત્રોતોમાંથી મળતો પ્રોટીનનો ભરપૂર ખોરાક પણ આહારમાં આપણે
ઉમેરી શકીએ છીએ. એટલે વિવિધ પ્રકારના પ્રાણીજન્ય દૂધ, દહીં, પનીર આ બધી વસ્તુઓ જે છે એ પ્રાણીજન્ય સ્ત્રોતો કહેવાય છે અને એમાંથી પ્રોટીન સારું મળે છે. તો એ પણ વસ્તુઓ આહારમાં આપણે ઉમેરી શકીએ છીએ. અન્ય કેવી રીતે વિવિધતાવાળા ખોરાકની શરૂઆત આપણે કરી શકીએ? તો 2 ટંકના ભોજન વચ્ચે તેને કંઈક નાસ્તો આપો. 2 વખત આપણે એને જમાડીએ, વચ્ચે બાળકને નાસ્તો આપીએ. પપૈયા, કેરી, કેળા જેવા ફળો નાસ્તામાં આપી શકાય. એને 7 થી 9 માસનું બાળક હોય તો ટુકડા કરીને ન આપતા મસળીને અથવા તો મેશ કરીને આપવાનું હોય છે. ફળ આપતા પહેલે તેને નરમ બનાવવા માટે મસળીને આપવું. માતા વિવિધ પ્રકારના સ્વાદના ખોરાક બનાવતી હોવાથી તેણી ધીમે ધીમે એ બાબત પણ જાણશે કે બાળકને શું પસંદ છે અને શું ના પસંદ છે. એટલે માતાને ખબર પડી જાય છે કે એનું બાળક કઈ વસ્તુ વધારે ખાય છે, કયો ખોરાક ઓછો પસંદ કરે છે અને તે મુજબ તેણીએ બાળકના આહારમાં આગળ ઉમેરવાની વાનગીઓ નક્કી કરતી જશે. બાળકની પસંદ નાપસંદ ખબર પડે તો એ પ્રમાણે કઈ વાનગીઓ બાળકના આહારમાં આપણે ઉમેરવી તે માતા નક્કી કરી શકે છે. બાળકને પૂરતી વિવિધતાવાળો ખોરાક મળતો હોવાની ખાતરી આપણે કરવી જોઈએ. આ ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ? આંગણવાડી કાર્યકર બહેનો તમામ આવા જે બાળકો હોય છે તેમના પરિવારના સભ્યો, માતાને આપણે માહિતી આપી દઈએ છીએ અને શું ખવડાવવું, કેવી રીતે ખવડાવવું, કેટલું ખવડાવવું આ માહિતી પણ આપણે આપીએ છીએ. પણ એ ખોરાક શરૂ કર્યો કે કેમ અથવા તો વિવિધતાવાળો ખોરાક આપે છે કે કેમ એની ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ અને એની કઈ તકો આપણી પાસે હોય છે કે જેમાં આપણે ખાતરી કરી શકીએ? તો એવી કેટલીક તકો આપણે ઊભી કરવાની હોય છે. 6 મહિના થાય બાળકને ત્યારે પરિવારને આવતા મહિને પૂરક ખોરાક આપવા માટે તૈયાર કરવાના હેતુથી 6ઠ્ઠા મહિને બાળકની આપણે ગૃહ મુલાકાત કરીએ છીએ અને તેના પરિવારને અન્નપ્રાશન દિવસે કેન્દ્ર ઉપર અન્નપ્રાશન કરાવવા માટે સમજાવીએ છીએ. ઉપરી આહારની વિધિવત શરૂઆત કરવા માટે આપણે સમજાવીએ છીએ. 6 મહિના બાદ પરિવારે બાળકને પૂરક આહાર આપવાની શરૂઆત કરી દીધેલ હોવાની ખાતરી કરવા માટે આપણે બાળક 6 માસનું થશે કે તરત જ તેની મુલાકાત કરીશું. સામાન્ય રીતે શરૂઆત ભાત અને દાળ અથવા ભાત અને દૂધ કે દહીંથી કરવામાં આવે છે અને કેટલાક સંજોગોમાં રાબ બનાવીને પણ શરૂઆત કરવામાં ઉપરી આહારની આવે છે. 7મા અને 8મા મહિને બાળક અને માતા પૂરક ખોરાકથી કેટલા ટેવાઈ ગયા છે, બંને યોગ્ય રીતે ખોરાક આપવાનું અથવા તો બાળક ખોરાક લેવાનું યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં તે જોવા માટે ફરીથી આપણે ઘર મુલાકાત કરીશું. ઘરે બનનારા અન્ય ખોરાક બાળકને ખવડાવવાનું શરૂ કર્યું અને એ માટે સંપરામર્શ આપવા માટેનો આ ખરો સમય હોય છે. એટલે અહીં આ તબક્કે મુલાકાત આપણે કરીએ ત્યારે વિવિધતાવાળો ખોરાક સામેલ કરવા માટે બાળકના આહાર કાઉન્સેલિંગ અથવા તો સલાહ, સંપરામર્શ આંગણવાડી કાર્યકરે લાભાર્થીઓને આપવાનો હોય છે. અહીં ગૃહ મુલાકાતનું એક ચિત્ર બતાવ્યું છે અને સાથે બાળક અને પતિ પત્ની છે. આ બાજુ આંગણવાડી કાર્યકરને આપણે જોઈ શકીએ છીએ અને ગૃહ મુલાકાત દરમિયાન એ પોતે ફોલોઅપ લઈ રહ્યા છે અથવા તો બાળકને યોગ્ય ખોરાક પોષક તત્વોવાળો આપવાનું શરૂ કર્યું કે કેમ તેની ચર્ચા વિચારણા થઈ રહી છે. તો ગૃહ મુલાકાત દરમિયાન આપણે આ ખાતરી કરવાની છે. ખોરાક આપવાની રીતનું નિદર્શન. ખોરાક આપવાની રીતનું નિદર્શન કરવું જોઈએ જેથી કરીને બાળકની કાળજી લેનાર અથવા તો તેની માતા યોગ્ય રીતે બાળકને ખોરાક આપી શકે. તો આ નિદર્શન માટે સૌથી પહેલું શું કરવાનું એના જુદા જુદા પગલાં છે. તો આપણે હાથ સાબુથી ધોવા જોઈએ. માતા અને બાળકોના હાથ પણ ધોવડાવો. દરેક માતાને દાળ ભાત, ભાત અને દહીં કે રોટલી દાળ વડે સરળ આહાર તૈયાર કરવામાં મદદ કરો. તેલ અથવા ઘીના થોડા ટીપાં ઉમેરી શકાય. માતાઓને તેમના બાળકોને આ તૈયાર કરેલો આહાર ખવડાવવાનું શરૂ કરવા કહો. બાળક ખાવાનું શરૂ કરે પછી માતાઓ તેમની સાથે લાવેલ ખોરાકમાંથી કોઈ એક વસ્તુ ઉમેરો અને બાળકને ખવડાવવાની પ્રક્રિયાનું અવલોકન કરો. એટલે જુદા જુદા પ્રકારના ખોરાક આપવાના છે અને આ દરમિયાન આપણે અવલોકન કરવાનું છે કે બાળક
કેવી રીતે ખાઈ રહ્યું છે અથવા ખાય છે કે નથી ખાતું. આવી જ રીતે આહારના બીજા ભાગમાં બીજી વસ્તુઓ ઉમેરવાની છે. એટલે એક વખત આપણે અર્ધઘટ દાળ, રોટલી અને દાળ, દહીં અને ભાત અથવા રાબથી શરૂઆત કરી તો બીજી વખતે બીજી વસ્તુઓનો ઉમેરો કરવાનો છે. વચ્ચે વચ્ચે માતાઓ સાથે વાતચીત કરતા રહો, તેમને તે બાબતની સમજ આપીએ કે નવો ખોરાક શા માટે ઉમેરવો જરૂરી છે. તો બાળકની વૃદ્ધિ શીખવા માટે, ચેપ સામે લડવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. એટલે બાળકને આપણે વિવિધ પ્રકારનો ખોરાક આપવો જોઈએ તેવી માહિતી વચ્ચે વચ્ચે માતાને આંગણવાડી કાર્યકર દ્વારા આ વાર્તાલાપ જ્યારે ચાલતો હોય અથવા અન્નપ્રાશન આપણે કરાવતા હોઈએ ત્યારે આપવાનું છે. બાળક ઈચ્છે તેટલો ખોરાક આપવો. બસ એક બાબતની નોંધ કરતા રહેવાનું છે કે બાળક કેટલી વિવિધતાવાળો અને કેટલા પ્રમાણમાં ખોરાક લે છે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, કારણ કે આપણે બાળકને ખોરાક આપવાનું 6 માસની ઉંમર થઈ જાય એટલે શરૂ કરીએ છીએ, પણ બાળક ઘણી વખત માતા સાથે જમવા બેઠો હોય તો માતા સાથે જમી લે, એના પિતા જમવા બેઠા હોય તો થોડું એમની સાથે પણ ખાય, અન્ય કોઈ મોટા ભાઈ બહેન કે પરિવારના કોઈ સભ્ય જમવા બેઠા હોય તો એમની સાથે પણ થોડું ખાઈ લે. પણ આનાથી બાળકે કેટલું ખાધું એ આપણે નક્કી કરી શકતા નથી. એટલે બાળક કેટલા પ્રમાણમાં ખોરાક લે છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને એનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. અને એટલા માટે જ આપણે આગ્રહ એવો રાખીએ છીએ કે બાળકોને 7 થી 9 માસમાં 2 વાટકી અથવા તો 200 ગ્રામ જેટલો ખોરાક દિવસમાં આપવાનો છે અને વચ્ચે વચ્ચે બાળકને નાસ્તો પણ આપવાનો છે. ખોરાક આપવાની રીતનું નિદર્શન માટે આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી એ જ મુદ્દાઓની અહીંયા ચિત્રમાં દર્શાવેલા છે, બતાવવા માંગે છે. હાથ ધોવા, ત્યારબાદ બાળકને વિવિધ પ્રકારના આહાર જૂથોવાળો ખોરાક આપવો. એ આહાર જૂથોમાંથી ખોરાક જુદા જુદા બાઉલમાં દેખાય છે અને ખોરાક આપવાની રીતનું નિદર્શન છે અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આ મોડ્યુલની ચર્ચા કરી અને મોડ્યુલમાં જે ચર્ચા કરી છે તે તમામ મુદ્દાઓ એક નાનકડો વિડીયો એને જ લગતો છે અને વિડીયો જોઈને આપણે જે માહિતી અને મુદ્દાઓની ચર્ચા કરી છે તે મુદ્દાઓની વધારે સ્પષ્ટ અને સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે નિહાળીશું એક વિડીયો. में विविधता, इस अध्याय में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. चलिए मिलते हैं सुशीला से, जो अपने बच्चे के साथ आंगनबाड़ी केंद्र आई है. नमस्ते सुशीला, कैसी हो? नमस्ते दीदी, मैं ठीक हूँ. मेरी बच्ची 6 महीने की हो गई है. मैं स्तनपान के अलावा इसे और क्या खिला सकती हूँ? इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि बढ़ते बच्चों को किस तरह के पोषण की जरूरत होती है, विभिन्न खाने के स्रोतों का महत्व क्या है, यह सुनिश्चित कैसे करें कि परिवार घर में उपलब्ध सभी चीजें बच्चे को खिलाएं, ऊपरी आहार का प्रदर्शन. आइए देखते हैं कि आंगनबाड़ी कार्यकर्ता मेघा अपने गांव में क्या करने जा रही है. नमस्ते मेघा दीदी. नमस्ते कमला, कैसी हो? बच्चा कैसा है तुम्हारा? क्या बताऊं दीदी, कुछ भी खिलाओ पर कमजोर ही रहता है. इनसे मिलिए, ये मेरी सहेली आशा है. इसका बच्चा भी 8 माह का है, पर यह इतना स्वस्थ है. आशा, बहुत सुंदर है तुम्हारा बच्चा. धन्यवाद दीदी. अच्छा कमला, यह बताओ क्या क्या खिला रही हो अपने बच्चे को? दीदी, मैं इसे अपने दूध के अलावा कभी कभी दाल का पानी, दलिया और चाय में भिगोकर बिस्कुट खिला देती हूँ. और आशा, आप अपने बच्चे को क्या खिलाती हैं? दीदी, मैं तो घर में बनी हुई सारी चीजें खिलाती हूँ, जैसे दाल, सब्जी, दही इत्यादि. जो भी हमारे लिए बनता है मैं सब बच्चे को भी देती हूँ. बहुत सही कर रही हो आशा. बच्चा बड़ा हो रहा है और उसके पूर्ण विकास के लिए हमें उसे पर्याप्त ऊपरी आहार देना चाहिए. पर दीदी, बच्चा यह सब हजम कर पाएगा? हाँ कमला,
वह यह सारी चीजें आसानी से हजम कर लेगा। आप भी पर्याप्त ऊपरी आहार देना शुरू कर दो और फिर देखो आपका बच्चा भी तंदुरुस्त होने लगेगा। ठीक है दीदी, आज से ही शुरू कर देती हूँ। देखा आपने, आशा अपने बच्चे को घर में बनी हुई सब चीजें खिला रही है, इसलिए उसका बच्चा स्वस्थ है। बच्चों को पर्याप्त ऊपरी आहार देना बहुत जरूरी है, क्योंकि इससे उन्हें शारीरिक विकास के लिए ऊर्जा मिलती है। शरीर की तरह ही दिमाग के विकास के लिए भी विभिन्न प्रकार के पोषण की जरूरत होती है। किसी भी तरह के पोषण की कमी का मतलब है कि सीखने की गति का धीमा हो जाना। बढ़ती उम्र के साथ बच्चे की हर महीने गतिविधियां बढ़ती हैं, जैसे कि पलटना, रेंगना, बैठना, खड़ा होना और आखिर में चलना। बच्चों में गतिविधि के लिए बहुत सी ऊर्जा की जरूरत पड़ती है, जो कि पर्याप्त ऊपरी आहार से मिलती है। बच्चों को सभी संक्रमण से बचने और लड़ने के लिए खाने में विभिन्न प्रकार के पोषण की जरूरत होती है। पोषण के अभाव में बच्चा गंभीर बीमारी का भी शिकार हो सकता है। सही ऊपरी आहार बच्चों के पूर्ण विकास के लिए आवश्यक है। आइए अब हम समझते हैं कि बच्चों को विभिन्न प्रकार का खाना देना कैसे शुरू किया जाए। ज्यादातर परिवार 6 माह के बच्चे को दाल, चावल या खिचड़ी या दाल में रोटी को मसलकर शुरुआत करने के लिए तैयार होते हैं। अगर खाना मुलायम हो और तीखा नहीं हो तो बच्चे थोड़ा थोड़ा खाना पहले कुछ दिनों में ही सीख जाते हैं। ऐसा खाना बच्चे को दिन में 2 से 3 बार देना चाहिए। एक बार बच्चे सादा खाना खाना सीख जाएं, तो फिर उनके खाने में नई चीजों को जोड़ सकते हैं। घर में पका किसी भी प्रकार का खाना बच्चे को दिया जा सकता है, जैसे पकी हुई सब्जियां, घी या तेल, दूध और दही, फलों को मसलकर। बस ध्यान रहे खाना ज्यादा पतला ना हो। अच्छा, अब मुझे ये बताइए कि आप दिन के किस वक्त फल खिलाने की सलाह देती हैं? खाने के समय के बीच में, नाश्ते की तरह। बिल्कुल सही। हर खाने के बीच वाले समय में बच्चे को कुछ नाश्ता खिलाना चाहिए। पपीता, आम, केला जैसे फलों को भी मसलकर नाश्ते की तरह दिया जा सकता है। चलिए देखते हैं स्नेहा, एक आंगनबाड़ी कार्यकर्ता, किस तरह यह सुनिश्चित करती है कि परिवार घर में उपलब्ध सारी चीजें बच्चे को खिलाएं। कैसी हो विमला? मैं ठीक हूँ दीदी। बच्चे को क्या खिला रही हो? खिचड़ी। घर में और क्या क्या बना है? कद्दू की सब्जी और पनीर है दीदी। देखूं तो, अरे वाह, ये तो तीखी भी नहीं है। बच्चे को यह खिला सकती हो। वो नहीं खाएगा दीदी। उसकी कटोरी दो मुझे। पहले यह थोड़ी सी सब्जी मिला देती हूँ। अब खिलाओ, देखो बच्चा खा रहा है या नहीं। दीदी वो नहीं खाएगा, मैंने कभी नहीं खिलाया। तो आज खिला के देखते हैं। यह लो, थोड़ा सा पनीर मिला दिया है मैंने, अब खिलाओ। अरे दीदी, ये तो खा रहा है। अच्छा, अब सिर्फ खिचड़ी दो। नहीं खा रहा है दीदी, उसे और पनीर चाहिए। देखा विमला, अगर खाना स्वादिष्ट हो और हर दिन कुछ अलग खिलाओ तो बच्चा आराम से स्वाद ले लेकर खाएगा। और तुम्हारा बच्चा तो 8 महीने का है, वह सब पचा भी लेगा। बिल्कुल सही कहा दीदी, अब से यही करूंगी। तो जैसा आपने देखा, बच्चे को आहिस्ता आहिस्ता सब कुछ खाने की आदत डालनी चाहिए। हम गृह भेंट के दौरान यह सुनिश्चित कर सकते हैं कि परिवार घर में उपलब्ध सभी चीजें बच्चे को खिलाएं। बच्चे को जब 6ठा महीना चल रहा हो तो हम उसके यहाँ गृह भेंट करके परिवारों को 6 माह पूरे होने पर ऊपरी आहार शुरू करने को कहेंगे और सुनिश्चित करेंगे कि दाल, चावल
या दूध चावल या दही चावल से ऊपरी आहार देना शुरू किया जाए। 7वें और 8वें माह में इन परिवारों के यहाँ फिर से गृह भेंट करेंगे, यह देखने के लिए कि माँ और बच्चे को ऊपरी आहार की आदत पड़ी है या नहीं। घर में पके सभी प्रकार के खाने को बच्चे को देने के बारे में समझाने के लिए यही सही समय है। इसके अलावा अन्नप्राशन दिवस पर भी आंगनबाड़ी कार्यकर्ता बच्चे के खाने में विविधता लाने के बारे में परिवारों को बता सकती हैं। आइए कुछ आंगनबाड़ी कार्यकर्ताओं से मिलते हैं जो कि ऊपरी आहार के स्रोतों के बारे में जानना चाहती हैं। मुझे पता चला है कि कुछ आंगनबाड़ी कार्यकर्ताओं को विभिन्न प्रकार के खाने के स्रोतों के महत्व के बारे में ज्यादा जानकारी नहीं है। हाँ दीदी, जब हम गृह भेंट के लिए जाती हैं और परिवारों को ऊपरी आहार के बारे में बताती हैं, तो कई बार कुछ परिवार पूछ लेते हैं कि इस आहार में ऐसा क्या है जिससे बच्चे को लाभ होगा। बहुत अच्छा, चलो हम अपने केंद्र के पीछे चलते हैं, जहां हमने कुछ सब्जियां और फल लगा रखे हैं। यह देखो, पालक, चौलई, बथुआ जैसी हरी पत्तेदार सब्जियां हमारे लिए आयरन या लौह तत्व, विटामिन ए और विटामिन बी का अच्छा स्रोत होती हैं। आयरन हमारे शरीर में खून बनाने के लिए जरूरी होता है। विटामिन बी खून बनाने से लेकर शरीर के अन्य कार्यों के लिए बहुत जरूरी होते हैं। पीले एवं नारंगी सब्जियां व फल जैसे पपीता, आम, कद्दू विटामिन ए बढ़ाने के काम आते हैं। शाकाहारी लोगों के लिए ये विटामिन ए का मुख्य स्रोत होते हैं। विटामिन ए से हमें रात को देखने की क्षमता मिलती है। यह हमें विभिन्न संक्रमणों जैसे कि निमोनिया, दस्त, खसरा से भी बचाता है और बीमार पड़ने पर बीमारी को गंभीर नहीं होने देता। दालों, फलियों और नट्स, सूखा मेवा से हमें प्रोटीन मिलता है। हमारे शरीर में हड्डियां, मांस और अंग प्रोटीन से बने होते हैं। प्रोटीन हमें संक्रमण और बीमारियों से भी बचाता है। नट्स जैसे कि बादाम, अखरोट, मूंगफली से तो कई तरह के विटामिन, खनिज और जिंक भी मिलता है। इसके अलावा अनाज जैसे कि बाजरा, मकई, गेहूं से हमें कार्बोहाइड्रेट मिलता है, जिससे हमें ताकत मिलती है और हमारा शरीर गर्म रहता है। अनाज से हमें थोड़ा प्रोटीन भी मिलता है। किसी भी खाने वाले तेल में काफी मात्रा में ऊर्जा होती है। इन्हें थोड़ा थोड़ा खाने से भी हमें काफी ऊर्जा मिल जाती है। बच्चे को दही क्यों देना चाहिए? जो लोग शाकाहारी हैं, उनको दूध, दही और दूध के उत्पादों से भी अच्छी गुणवत्ता वाला प्रोटीन मिलता है। इसके अलावा इसमें विटामिन ए, विटामिन डी और कैल्शियम भी मिलता है। तंदुरुस्त हड्डियों के लिए विटामिन डी और कैल्शियम अनिवार्य होता है। धन्यवाद दीदी, अब हम अच्छी तरह परिवारों को समझा पाएंगी। अब मैं आपको दिखाऊंगी कि आप माँओं को ऊपरी आहार बनाना कैसे सिखा सकती हैं। आप इसको घर पर या आंगनबाड़ी केंद्र में अन्नप्राशन दिवस पर सिखा सकती हैं। सबसे पहले अपने और माताओं के हाथ अच्छे से साबुन से धो लें। माताओं को दाल चावल या दही चावल या दाल में मसली हुई रोटी जैसा खाना तैयार करने में मदद करें। फिर उसमें घी या तेल की कुछ बूंदें मिला दें। अब माताओं को तैयार खाना बच्चे को खिलाने को कहें। जब बच्चे खाना खाने लगें, तो उसके एक भाग में घर से लाई सब्जियां में से कोई एक चीज को अच्छे से मसल कर थोड़ी मात्रा में मिला दें। अब माताओं को उसे खिलाने को कहें। इसी तरह से खाने के दूसरे भाग में कुछ और चीज मिलाएं और उसे भी बच्चे को खिलाने को कहें। बीच बीच में माताओं से बात करते हुए अलग अलग चीजों को क्यों मिलाना चाहिए
और कैसे मसल कर देना चाहिए के बारे में समझाते रहें। बच्चे को जितना खाना हो खाने दें, बस ध्यान रखें कि बच्चे ने कितना खाया। अंत में माताओं को धन्यवाद देते हुए उनके बच्चों ने क्या क्या खाया के बारे में बताने को कहें। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। बढ़ते बच्चों को विभिन्न प्रकार के पोषण की जरूरत होती है। बच्चों के लिए हरी सब्जियां, फल, दही, दूध इत्यादि देना आवश्यक है। इन चीजों में विटामिन्स एवं मिनरल्स होते हैं जो बच्चे के पूर्ण विकास के लिए आवश्यक हैं। आंगनबाड़ी कार्यकर्ता गृह भेंट के दौरान यह सुनिश्चित कर सकती हैं कि परिवार घर में उपलब्ध सभी चीजें बच्चे को खिलाएं। इसके अलावा अन्नप्राशन दिवस पर भी आंगनबाड़ी कार्यकर्ता बच्चे के खाने में विविधता लाने के बारे में परिवारों को बता सकती हैं। धन्यवाद। आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી હતી મોડ્યુલના ટોપિકને ધ્યાનમાં રાખીને ઉપરી આહાર અને આહારલક્ષી વૈવિધ્યતા, એ ચર્ચાના તમામ મુદ્દાઓને આ એક નાનકડા વિડીયોમાં પણ આવરી લીધા હતા. કયા કયા પ્રકારનો ઉપરી આહાર બાળકોને આપણે આપવો જોઈએ, શા માટે આપવો જોઈએ, ઉપરી આહાર આપીએ છીએ તો એનું નિદર્શન અને અગત્યતા શું છે, આ તમામ મુદ્દાઓને આ વિડીયોમાં પણ આવરી લીધા છે. અને આશા છે કે આ મોડ્યુલ અને આ વિડીયો આપને આજનો એપિસોડ આપને પસંદ આવ્યો હશે. આવતા મહિને આપણે એક નવા ટૉપિક સાથે, નવા મોડ્યુલ સાથે ફરીથી મળીશું. આભાર.